તો નમસ્કાર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાએ રાજુભાઈ કરપડા સાથે થયેલી વાતચીતનો મોટો ખુલાસો કર્યો અને એવું કહ્યું કે આ ભાઈને પહેલેથી જ રહેવું નહોતું આ પાર્ટીની અંદર. જ્યારે જેલની અંદર ગયા હતા ત્યારે જ આ ભાઈએ નક્કી કરી લીધેલું હતું કે આપણે એવા પાર્ટીની અંદર રહેવું જ નથી. એટલે જેલની બહાર જ્યારે નીકળ્યા વહેલી સવારે ત્યારથી તેમને તો 100% નક્કી કરેલું જ હતું કે આપણે પાર્ટીની અંદર તો રહેવું જ નથી. જેલમાં એને આઈપીએસો મળવા ગયા હતા, એટલા માટે જ આજે રાત્રે જેલની બહાર આવી ગયા એવું આ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે. અને ગોપાલભાઈ ઇટાલિયા એક ઇન્ટરવ્યુમાં કહી રહ્યા છે, એટલે કે પત્રકારને કહી રહ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે પોલીસના અધિકારીઓ ત્યાં રાત્રે જેલમાં મળવા ગયા હતા, એટલે જ આ બધું ત્યાં નક્કી થયું. જે આ પ્રકારની જે વાતચીત થઈ પછી આ જેલની બહાર આવી ગયા, કેમ કે રાતોરાત તો કઈ રીતના જેલની બહાર આવે. અને ગોપાલભાઈ ઇટાલિયા એવું પણ કહી રહ્યા છે કે રાતના 6 વાગ્યા પછી, સાંજે 6 વાગ્યા પછી કોઈ પણ આરોપીને જેલની બહાર છોડવામાં આવતો નથી. અને રાજુભાઈને રાતના 10 કે 8 વાગ્યા આસપાસ છોડવાની મહેરબાની કેમ કરી એટલું આપણને થોડા ઘણો તો ખ્યાલ આવી જ જાય, કેમ કે રાતના 6 વાગ્યા પછી કોઈ પણ આરોપીને છોડવામાં આવતો નથી, તો રાજુભાઈને કેમ છોડવામાં આવ્યા? વિચારવા જેવું છે ને કે જેલ તંત્રએ આટલું જોખમ કેમ લીધું? રાજુભાઈ છે એ આ પાર્ટીના માણસ છે, પોલિટિકલ વ્યક્તિ છે. રાત્રે એને નિયમ વિરુદ્ધ કેવી રીતે છોડવામાં આવે અને કોના કહેવાથી છોડવામાં આવે? આ મેન વાત તો આ છે કે કોના કહેવાથી રાતના છોડવામાં આવે. અને આ જગ્યાએ સમજવા જેવું છે કે આટલી બધી ઉદારતા કેમ બતાવવામાં આવી એ પણ રાજુભાઈને, કેમ કે છોડવામાં તો વહેલા મોડા છોડવામાં તો આવતા નથી, તો કેમ 8 વાગ્યાથી 10 વાગ્યાના વચ્ચેના ગાળામાં છોડી દેવામાં આવે? બધું ગોપાલભાઈ ઇટાલિયા કહી રહ્યા છે ને આપણને બધું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા માહિતી મળી રહી છે. તો મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.